દેવાનંદ સ્વામી કહે છે, કાળ તારી કેળે આવે રે વિચારી જોને, કાળ તારી કેળે આવે રે. આપણે આગલા દિવસે આની ઉપર કથા કરી હતી કે કાળ નામનું ચક્ર એ સતત બ્રહ્માંડમાં ફરે છે. જેમ તરબૂચના ખેતરમાંથી તરબૂચ ખેડી લે પાકી ગયેલું, એવી રીતે જ્યાં જેનો સમય પૂરો થાય એને તરત પ્રભુ લઈ લે છે. એક વાત એવી પણ છે, હું મારી ગણતરીથી કહું છું, ઘણા જન્મથી મૃત્યુ પામે છે, બાળકમાં મૃત્યુ પામે છે, પછી પૌગંડ અવસ્થા એટલે 5 વર્ષની ઉંમર, એમાં મૃત્યુ કેટલે પામે. એટલે ટૂંકમાં કહે છે મૃત્યુ ક્યારે કોણ પામે એનું કાંઈ નક્કી નહીં. 60 વર્ષ 100 વર્ષ 100 ઉપર વહી જાય, 100 ઉપર વહી જાય. આપણે રાજકોટના એક હરિભગત છે, નામ નથી લેવું, એમના માં એટલે પપ્પાના માં આવી છે કદાચ ને, કે એમના સગામાં હોય, કળશ ધડ હતા. એટલે એ પ્રાર્થના કરે કે ભાઈ હવે અમારા માજીનો છુટકારો થાય, માજીનો છુટકારો થાય એમ પ્રાર્થના કરો, ભગવાન લઈ જાય. પણ ભગવાનનો જ્યાં સુધી ઓર્ડર ન થાય ત્યાં સુધી પ્રાર્થના ફળતી નથી. 11, 12, 15 વર્ષના દાખલા છે. 115, 112, 111. એટલે એનું કાંઈક આગલા જન્મનું હૈશે છે, એમ નથી કહેતો હૈશે. હા, એટલે એને આવી રીતે આવડતા બધી હોય. પણ એ નક્કી છે કે કાળનું ચક્ર સતત ફરે છે. એ ક્યારેક કેટલાને ઉપાડતા હોય છે, એટલે સમૂહમાં નહીં, એક દિવસમાં કેટલાને લઈ લેતા હોય છે આખી પૃથ્વી ઉપરથી. ક્યારે કોનો નંબર લાગે એ કોઈને ખબર ન હોય. આજે બપોરે એક હરિભગત આવ્યા, એ કે મારા મોટા ભાઈના ઘરવાળા આ રીતે એટેક આવ્યો, કોમામાં વહી ગયા, આમથી ઘણી બધી વાત કરતા હતા. આ પોતે છે એ જ મોટી ઉંમરના છે, તો એના ભાઈ તો મોટા હોય. એ કે મારા મોટા ભાઈના ઘરવાળા એમ કીધું. તો આવી રીતે કાળ ચક્ર ફરે છે. અને આજનો દિવસ સોમવારનો, તારીખ કેટલામી આજે? 30. તો આજે કેટલાની તારીખ લખાઈ ગઈ છે, ઉપડી ગયા છે, હજી બાકી છે સાંજ સુધીમાં જાહે, રાતના 12 વાગ્યા સુધીમાં જાહે. હા, સતત ચાલુ જ હોય. પછી ક્યારેક આવી રીતે સામૂહિક જે મૃત્યુ થાય છે, અકસ્માત હોય, અગ્નિ હોય, કોઈ તળાવ છે, કોઈ બીજા મકાન પડી જતા હોય, એ પાછી જુદી વાત. ત્યાં પછી મહારાજે કીધું છે કે કાળનું પ્રધાન પણ હોય. હા, હવે આપણે એમ માનીએ કે કાળ શું પૃથ્વી ઉપર જ ફરે છે, તો ઓલું તો આકાશમાં હતું, ત્યાં ફરતું હતું લ્યો પ્લેન તો. હા, એટલે એ ક્યાં ફરે છે ને કાળ ચક્ર કોઈ કહી શકે નહીં. કોઈ ભલે ઓલા ભવિષ્ય બતાવ હોય, આગાહી કરતા હોય ને કે મેં બધું કહી, એ કહે કેટલું, પણ એ યથાર્થ તો ભગવાન પાસે કોઈ કહી શકે નહીં કોઈ. અને તેથી મેં કીધું હતું કે આપણે મોટું બેનિફિટ કયું છે કે આપણે ભગવાનના ભક્ત થયા છે. એટલે આપણે છે ને કોઈ ચિંતા કરવા નથી. અને કીધું તે દિવસે કે હાથી મરે એટલે જીવે ત્યારે લાખ રૂપિયાની કિંમતનો, અને મરે ત્યારે 1.25 લાખની કિંમતનો. અત્યારે તમે હું બધા આવી જાય, આપણે ભગવાનના ભગત ખરા, છતાંય સુખ અને દુઃખના પ્રસંગો આવે છે કે નહીં?
કાંઈ ન હોય તો શરીરમાં કંઈક માથું દુખી જાય, તાવ આવી જાય, ઓલું થાય, તે થાય, શરદી થઈ જાય, આવું આવે છે કે નથી આવતું? એટલે આપણે લાખની કિંમત થઈ, બરાબર. અને મૃત્યુ પછી 1.25 લાખની કિંમત. 1.25 લાખ એ ઓછું કહેવાય, બહુ મોટી કિંમત કહેવાય. શું કામ? કે ત્યાં નથી કાંઈ, એક અને માત્ર એક સુખ, સુખ અને સુખ જ છે. ભગવાનના ધામમાં પહોંચી ગયા પછી ભગવાનની મૂર્તિનું સુખ લેવાનું છે, ભગવાનની મૂર્તિનું સુખ. હા, અહીંયા કોઈ કલેશ નથી, બરાબર, કોઈ પ્રકારનો કલેશ ત્યાં પછી છે નહીં. એટલે આપણી કિંમત આવી રીતે વધારે છે. હા, પછી કે છે જૂઠું આ જીવતર તારું, હારી ગયા હજારો વારું. જૂઠું આ જીવતર તારું, હારી ગયા હજારો વારું. કુડી માયા કામ નાવે રે. કુડી એટલે જૂઠી માયા, એ કાંઈ કામમાં ન આવે. લ્યો, હા, જેમાં લાઈટ ગઈ અને લાઈટ આવી એમ જ આપણું મૃત્યુ છે. આ લાઈટ ગઈ અને લાઈટ આવી, આમ જ મૃત્યુ છે. લ્યો, જેમ બોલો દીવો, કેરોસીનનો ગેસ તેલનો દીવો હોય અને દીવો ફરદેમ બોલવા જાય, પવન લાગે, ક્યાં ગયો? એ દીવો ગયો ક્યાં? એમ જ આપણું છે, સમજા ને? એટલે ભગવાનને આપણે થેન્ક યુ કહીએ. ભગવાન તમને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ કે તમે અમને સિલેક્ટ કર્યા છે. તમે અમને સિલેક્ટ કર્યા છે, એટલે અમે તમારું ભજન કરી શકીએ છીએ. હા, સિલેક્ટ તમે અમને કર્યા એટલે ભગવાનનો મોટો આભાર આપણી ઉપર છે. બહુ મોટો આભાર છે, બહુ મોટો ઉપકાર છે. ઉપકાર એટલે ભગવાન આપણે આભાર કેવું જોઈએ, આભાર કેવું જોઈએ. ભગવાનનો જબરજસ્ત આપણી ઉપર ઉપકાર છે. આપણે કોઈ દી આ વિચાર્યું નથી ને, એટલે જે જેટલી જોઈને એટલી કિંમત નથી સમજાતી, બરાબર. ઘણી વાર કહું છું, કહીશ, અત્યારે કહું કે આપણે ભગવાનને શોધવા ક્યાંય ગયા નથી. ભગવાને આપણે પસંદ કરી લીધા. લ્યો ને, બરાબર. હું તો ઘણી વખત મારું પોતાનું વિચારું ને ત્યારે મને એમ થાય કે ઓહો હો હો, ભગવાને મને ક્યાં મૂકી દીધો. હરિવર વરી હરિતુલ્ય થયા. બોલો, હે, હરિવર વરી હરિતુલ્ય થયા. બોલો, ત્યાં સુધી ભગવાન આપણે રાખી દેવા. આ વિચાર મને તો યાદ આવ્યો એટલે હું તો કરું છું, પણ અત્યારે તમે કથામાં સાંભળો ને, તમારે બધાએ આ વિચાર કહો છો, ઓહો હો, ભગવાને આપણને ક્યાં ઉપર મૂકી દીધા, ક્યાં ઉપર મૂકી દીધા. જો પ્રેમાનંદ સ્વામી ગાયું છે કે તરણ જેમ ઉડતી ઝીણા ઝીણા ઘાસના તણખલાઓ એ ઉડતા હોય ને, એવી જ આપણી ગતિ છે. હે, આપણે એવા જ છીએ, એક, બરાબર. અને એમાંથી ભગવાને આપણને બ્રહ્માંડમાં કેવું તો કહી શકાય કે આપણે તુલ્ય નહીં એટલી ઊંચાઈ આપણે મૂકી દીધા. બોલો, હા, બ્રહ્માંડમાં આપણી તુલ્ય કોઈ નહીં એટલી ઊંચાઈએ ભગવાને આપણને મૂકી દીધા. હા, શું કામ? બસ આપણે ભજન કરી સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ ભજન કરે છે ને, એના પ્રતાપથી ભગવાને આપણને ક્યાંય ઊંચે બેસાડી દીધો, ક્યાંય ઊંચે બેસાડી દીધા છે. હા, આવું છે બધું. મોટા મોટા મરી જાવે, રાજા રંક નરને પાવે. મોટા 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 મરી જાવે, રાજા રંક નરને પાવે. આયુષ તારું ઓછું થાવે રે, આયુષ તારું
ઓછું થાવે રે વિચારી જો ને કે છો. હા, તમે પેલા કીધું ને કે હું તો મારું વિચારું છું, તમારે વિચારવું જાય. સ્વામી કહે છે કે વિચારી જો તું, કાળ તારી કેડે આવે, વિચારી જો ભાઈ, વિચારી જો. મોટા મોટા મરી જાય, રાજા હોય તો ભલે, રંક હોય તો ભલે, આયુષ તારું ઓછું થાવે. લ્યો, કાલે રવિવાર હતો ને, આજે સોમવાર થયો, એક દિવસ આપણો કપાઈ ગયો. સવારે પાછા ઉઠશું તો બીજો દિવસ કપાઈ જાય. એમ કરતા કરતા 8 દી કપાઈ જાય, એમ કરતા 30 દિન, 360. બોલો, કપાતા જ જાય છે. હા, રાજા રંક બધા મરવાનું માથે નક્કી થઈ ગયું છે. હા, જન્મ થાય ને ત્યારે તરત જ સર્ટિફિકેટ લઈને આવે છે મરણનું, કે તારે મરવાનું નક્કી છે. હા, પ્રભુને વિસાર્યા પ્રાણી, મિથ્યા બોલો મુખે વાણી. પ્રભુને વિસાર્યા પ્રાણી, મિથ્યા બોલો મુખે વાણી. ધન હિત ચહુ દિશે ધાવે રે, વિચારી જો ને. પ્રભુને વિસાર્યા પ્રાણી, મિથ્યા બોલો તો મુખ્ય વાણી. હો, બોલો. હું તો તમને એમ કહું છું, ખોટું બોલી અને આડાહડું કાંઈ કરાય નહીં. એ લાંબુ ન ટકે. મિથ્યા બોલી, પ્રભુને વિસાર્યા, પ્રભુને ભૂલી ગયો, પછી એને કોઈનો ડર રહેતો નથી. પછી કે છે ધન હિત ચહુ દિશે ધાવે. ધાવે એટલે જાય. પૈસા માટે ચારે દિશાઓમાં જાય છે. બોલો. હા, એમાં આપણે કઈ ના પાડતા નથી. પૈસો તો બધાને જોઈ. અત્યારે ભલે હું સંસ્થા કરવા જઈ રહ્યો છું એટલે પૈસાની જરૂર એટલે ન બોલું, પણ નકરી પહેલે ક્યારે પૈસાનું એટલું કહું કે અણહકનો ન લેવાનો. પૈસાનું ખંડન કરાય નહીં, પૈસાનું પેલું બોલાય નહીં. ભાઈ, અણહકનું ન લેવાય. બસ, એમાં ખોટું ન કરે એટલું કહેવાનું. હા, પછી કે છે હા, ધન હિત ચહુ દિશે ધાવે એટલે જાવે. ધાવે એટલે જાય, ચારે દિશાઓમાં જાય. હો, ક્યાં પૈસો મળશે, ક્યાં પૈસો મળશે, ક્યાં પૈસો મળશે. હા, જો આ તો પૈસાની વાત આવી, ધન હિત એટલે તમને કહું, સમાજમાં એવા લોકો છે, દીપચંદ ગાર્દી. પેલા એવું સાંભળ્યું હતું કે એ દરરોજ લાખ રૂપિયાનું દાન કરે. મેં એવું સાંભળ્યું હતું. અત્યારે ખબર નહીં કેટલું કરતા હોય એના પરિવારજનો. એ સિવાય બીજા ઘણા આવા પરોપકારના કામો કરે છે. હવે વાત આવી સત્સંગીઓમાં. બરાબર, હજારો મોટા મોટા ધનવાન શેઠિયા હોય છે, બિલ્ડરો કેવો શેઠિયાઓ કે હજારોની સંખ્યા હોય છે. વધારે કઈ તો વધારે નહીં. પણ એને ખરેખર છે ને છૂટા હાથે વાપરવું જોઈએ. છૂટા હાથે વાપરવું જોઈએ. સત્સંગમાં વાપરે અથવા જ્યાં જરૂરિયાત હોય ત્યાં વાપરે. ઘણા એવા છે કે સત્સંગ સિવાય બીજે એક પૈસો ન આપે. સત્સંગ સિવાય. એટલે એ જવાબ શું દે? એ કે સત્સંગમાં વાપરીને એ સમુદ્રમાં વરસાદ છે. સમુદ્રમાં વરસાદની જરૂર ખરી?
એ સમુદ્રમાં વરસાદ છે, અને બહાર વાપરીએ સત્સંગ સિવાય એ તો કે કોરી જમીનમાં વરસાદ છે. એટલે મેં કીધું તો કયું કહેવાય, કોરી જમીન એ સારું ને? એ કે ના, તો સમુદ્રમાં વરસાદ વરસે ને તો મોતી પાકે કે એમાં મોતી પાકે કે. હાલો ભલે એની ગણતરી મોતી પાકતા હશે, એ મોતી ઉપયોગમાં લીધા કેટલા એ મોતી ઉપયોગમાં લીધા કેટલા ભાઈ? જો ઉદાર દિલ હોય, ઉદાર દિલ, તો એને જરૂરિયાતમંદ છે ને બધા ભગવાનના સંતાન છે એમ માનવું જોઈએ. કાલની વાત તમને કહી દઉં, 1 મિનિટ છે હજી. અમે બરાબર છે ને આવા ટાણે બસ ગયા ગરડા મંદિરે દર્શન કરીને પછી નીકળતા હતા. એટલે ઓફિસમાં એટલે ભાનુ સામે છે ને ત્યાં જશન કરવા ગયા. એટલે બધું પૂછ્યું ક્યાંથી આવો છો, શું છે બધું? મેં કહ્યું વિદ્યાર્થી છે, આવા 14 વિદ્યાર્થી છે આવી રીતે. હાલો 2 કિલો ચવાણું આપી દે, 2 કિલો મોહનથાળ આપી દે, બરાબર? એટલે એના નોકરો મેં કીધું ના ના ના, મેં કહ્યું હમણાં નાસ્તો કરાવ્યો. એ કે ભલે આજે અત્યારે પછી તમે ક્યાં જમશો, મોડું છે આમ થાય, આપી દે કે. ત્યાં ખાયર કેટલી બધી પડી હતી, કોથળી ભરી ભરી, તે 2-3 કિલોની કોથળી ભરી છે મહિને આપવા. આ લઈ જાઓ, આ લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. મેં કીધું બસ 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 કીધું. હા, તો કેટલી આપી દીધી. પછી છોકરાને કીધું લાવ લઈ જાઓ બધે ઘરે કીધું. હવે આને ઉદારતા પણ વાપરું કહેવાય.